અમદાવાદમાં 55 વર્ષથી ભાજપના ગઢને કોંગ્રેસે તોડ્યો છે। ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે। રાજ્યની 15 મહાનગરપાલિકામાં ભાજપની જીત થઈ, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હાથ ખાલીના ખાલી રહ્યા। પરંતુ અમદાવાદમાં મોટો ઉલટફેર જોવા મળ્યો। અમદાવાદ મહાનગરપાલિકાના ખાડિયા વોર્ડમાં ઇતિહાસ રચાયો। ખાડિયામાં 4 કોંગ્રેસ ઉમેદવારોની જીત થઈ। ઇતિહાસમાં પહેલીવાર ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી છે। ખાડિયા વોર્ડ વર્ષ 1972 થી ભાજપનો ગઢ છે, પરંતુ આ ગઢને કોંગ્રેસે તોડી નાખ્યો છે। મહત્વનું છે કે ભાજપ નેતા ભૂષણ ભટ્ટે નિવેદન આપ્યું હતું કે ખાડિયાને આપણે પાકિસ્તાન નહીં થવા દઈએ, જે નિવેદન બાદ ભારે ચર્ચા ફેલાઈ હતી। જો કે હવે ખાડિયામાં કોંગ્રેસની પેનલનો વિજય થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આ મુદ્દે કોંગ્રેસ ઉમેદવાર ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે ખાડિયા વોર્ડમાં પાકિસ્તાનની હાર થઈ અને ભારતની જીત થઈ છે। એટલું જ નહીં, આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત થઈ। દરિયાપુર, બહેરામપુરા, મક્તમપુરા અને દાણી લીમડામાં પણ કોંગ્રેસે બાજી મારી લીધી। દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત થઈ છે। કોંગ્રેસ ઉમેદવાર નીરવ બક્ષ વિજેતા થયા હતા। દરિયાપુર વોર્ડમાં જીતનો જશ્ન જોવા મળ્યો હતો। કોર્પોરેશનના ઇલેક્શનના અંદર જે પ્રમાણે જે વાતો કરતા હતા, ભારત પાકિસ્તાન, હું સમજુ છું કે ખાડિયાના અંદર પાકિસ્તાનની હાર થઈ છે અને ભારતની જીત થઈ છે। એટલે જે ગામ જીત્યા છે પણ ગઢ હારી ગયા છે, એ પ્રમાણેનો આખો માહોલ સમગ્ર અમદાવાદ શહેરના અંદર છે। જ્યારે અમદાવાદ શહેરમાં અન્ય બેઠકો પર ભાજપનો દબદબો કાયમ રહ્યો। ચાંદલોડિયા વોર્ડ નંબર 2 માં ભાજપ પેનલની જીત થઈ, તો ચાંદખેડામાં પણ ભાજપ પેનલની ભવ્ય જીત થઈ, તો કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર રાજશ્રી કેશરીનો પરાજય થયો। જોધપુર વોર્ડમાં પણ ભાજપે વિજય મેળવ્યો। બોડકદેવ વોર્ડથી લઈને ગોતા વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો। સુરતમાં રિઝલ્ટ આવતા જ ભાજપ કોંગ્રેસના કાર્યકરો બાખડી પડ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે, પરંતુ આ વચ્ચે સુરતમાંથી મારામારીના દ્રશ્યો સામે આવ્યા। સુરતના મતગણતરી કેન્દ્ર બહાર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। વોર્ડ નંબર 18માં ભાજપ ઉમેદવારોની જીત થઈ। ચૂંટણીનું પરિણામ આવતા જ મતગણતરી કેન્દ્ર બહાર યુદ્ધનું મેદાન બન્યું। મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોના ટોળે ટોળા ઉમટી પડ્યા। ગરમીના પારા વચ્ચે હવે ઉમેદવારોનો પારો પણ હાઈ જોવા મળી રહ્યો છે। જીતેલા ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારી થઈ। કોંગ્રેસ ઉમેદવારનો આક્ષેપ છે, એકાએક જીત બાદ કાર્યકરોએ કોંગ્રેસ કાર્યકરોને ઘેરી લીધા, જે બાદ ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો। વિડીયોમાં પણ જોઈ શકાય છે કે કોંગ્રેસ ઉમેદવારો પર કેટલાક લોકો હુમલો કરે છે, જે બાદ ઘટના સ્થળે હાજર પોલીસ દોડી આવે છે અને મામલો ઠાળે પાડે છે। हम लोग बाहर निकल लेते हैं, हमारी हार हुई है, हमको जनता का जनार्दन ने जो मंदिर दिया उसको हम स्वीकार करते हैं, लेकिन ये गुंडों की तरह बौखला गए थे और मैं साइड से निकल रहा था, मुझे नहीं पता मेरे को हमला होगा, तो पीछे से मेरे किसी ने छोटी पकड़ी और दिनेश पुरोहित ने आके मेरे सबकी पीठ पे एक मारी। इधर ही मारा और कान पे लगी कान पे लगी। और से वोट किया उम्मीदवार 18 नंबर कोई किस बात से मतलब हुआ था, कुछ बात नहीं, ये लोग नारेबाजी कर रहे थे, तो मेरा दोस्त खड़ा था पास में कि यार हार जीत होती रहती है, नारेबाजी क्यों करते आप लोग। तो उन्होंने दिनेश पुरोहित ने आके मेरे ऊपर हमला किया। ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10,000 સીટનું પરિણામ સામે આવી રહ્યું છે। 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત સાથે 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી થઈ। આ વચ્ચે અલગ અલગ શહેરોમાં બબાલ અને ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં મતગણતરી સમયે જોરદાર બબાલ થઈ। આ દ્રશ્યો એલડી એન્જિનિયરિંગ કોલેજના છે। જ્યાં પોલીસકર્મી અને બૂથ એજન્ટ વચ્ચે ઘર્ષણ સર્જાયું। બૂથ એજન્ટનો આરોપ છે કે પોલીસકર્મીએ ધક્કો મારી લાફો માર્યો અને ધક્કા મારીને બહાર કાઢ્યા, જે બાદ એક મહિલા કાર્યકર્તાને મોબાઈલ લઈ જવા દેવાતા ફરી બબાલ થઈ, જ્યારે બીજા કાર્યકરો મોબાઈલ જોઈ જતા બબાલ કરી હતી। અંદર અમે આવતા હતા અને ત્યાં ધક્કો માર્યો, લાફો માર્યો પોલીસવાળાએ, વાસણા એલિસ બ્રિજ। અમે કોઈ કરી નથી, એ લોકો એમને ધક્કા મારીને બહાર કાઢ્યા। ગાળો અમે કોઈ બોલ્યા જ નથી, એ લોકો એમને ધક્કા મારીને કાઢ્યા અને પેલા અમને લાફો માર્યો, પોલીસ વાળાએ લાફો માર્યો।
આ તરફ સુરેન્દ્રનગરમાં પણ રસાકસીનો જંગ જામ્યો, જે વચ્ચે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. મતગણતરી સમયે કાર્યકરો વચ્ચે બબાલ બાદ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. જો કે ઘટના સ્થળે હાજર પોલીસે વચ્ચે પડીને કાર્યકરોને છૂટા પાડ્યા અને સમગ્ર મામલો થાળી પડ્યો. આવા જ દ્રશ્યો કંઈક વડોદરાથી સામે આવ્યા. જાણે ચૂંટણીનો જંગ નહીં પરંતુ યુદ્ધનું મેદાન હોય તેમ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા. મોટી સંખ્યામાં કાર્યકરોનું ટોળું ધસી આવ્યું અને મારામારી પર ઉતરી આવ્યા, જે બાદ પોલીસ વચ્ચે પડી અને સમગ્ર મામલે સ્થિતિ કાબૂમાં લીધી. તો સ્થાનિક સ્વરાજના સંગ્રામમાં ભાજપનો જલવો યથાવત જોવા મળ્યો. તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપની જીત થઈ છે. 84 નગરપાલિકામાંથી 76 પર ભાજપનો કબજો જોવા મળ્યો. 6 કોંગ્રેસ અને 2 પાલિકા પર અન્યનો કબજો છે. 34 જિલ્લા પંચાયતમાંથી 33માં ભાજપનો વિજય થયો છે. એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયતમાં આપનો વિજય થયો છે. 260 તાલુકા પંચાયતમાંથી 218 પર ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસને 19 પર જીત મળી છે, જ્યારે 13 અન્યના ફાળે ગઈ છે. અને જેમાં 13 અન્યના ફાળે ગઈ છે તેમાં પણ મોટો ફાળો આમ આદમી પાર્ટીનો જોવા મળી રહ્યો છે. તો એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયતમાં આપનો જે ફાળે ગઈ હોવાની જાણકારી છે. 260 તાલુકા પંચાયતમાંથી 218 પર ભાજપનો વિજય થયો છે. આ આંકડાઓ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. કોંગ્રેસ જે છે તે 19 પર આગળ છે. 13 અન્યના ફાળે ગઈ હોવાની જાણકારી મળી રહી છે. 10 તાલુકા પંચાયત અનિર્ણિત રહી છે કે જેમાં ટાઈ પડી હોય અથવા તો ફરી એક વખત મતદાન થઈ શકે તેવી પરિસ્થિતિ છે. એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયતમાં આપનો વિજય થયો છે. રાજકોટના જંગલેશ્વરમાં ભાજપને નડ્યો ડિમોલિશનનો મુદ્દો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બુલડોઝર એક્શનની અસર જોવા મળી. રાજકોટ મહાનગરની ચૂંટણીમાં આમ તો ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે જંગલેશ્વર વિસ્તારમાં થયેલ વ્યાપક ડિમોલિશનનો મુદ્દો કોંગ્રેસના પક્ષમાં ફળીભૂત થતો જણાઈ રહ્યો છે. વોર્ડ નંબર 16ના કોંગ્રેસી આખી પેનલની જીત થઈ છે. અહીં કોંગ્રેસના અર્જુન ચૌહાણ, ઇબ્રાહીમ સોરા, દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયાની ભવ્ય જીત થઈ. ગટ્ટમમાં 4 સીટો ભાજપ પાસે હતી. આ વખતે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનના કારણે કોંગ્રેસની જીત થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા માટે આ વિસ્તાર ખૂબ ચર્ચામાં રહ્યો હતો, ત્યારે કોંગ્રેસની આખી પેનલે બાજી મારી લીધી છે. કોંગ્રેસની જીત બાદ ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને કોંગ્રેસ દ્વારા ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી. ત્યારે કહી શકાય કે જંગલેશ્વર ડિમોલિશનનો ભોગ ભાજપ બન્યું છે. આ તરફ પક્ષ પલટો કરીને આવનાર રાજુ કરપડાને પણ જનતાએ આવકાર્યા છે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા ખેડૂત નેતા રાજુ કરપડાની જીત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મૂડી 2 બેઠક પર રાજુ કરપડાએ ભાજપમાંથી ચૂંટણી મેદાને ઉતર્યા હતા, જેઓની 2533 મતની લીડથી જીત થઈ છે. ત્યારે ખેડૂતના મસીહા ગણાતા રાજુ કરપડાની આ જીતથી જનતાના તાતમાં પણ હાલ ખુશીનો માહોલ છે. આપ સાથે છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ કેસરીઓ ધારણ કર્યાના બીજા દિવસે જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી હતી, જેનું પરિણામ આવી ચૂક્યું છે અને રાજુ કરપડાની 2533 મતની લીડથી જીત થઈ છે. ખેડૂતોના મસીહા ગણાતા રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી ગત 9મી એપ્રિલે ગાંધીનગર કમલમ પહોંચી ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. રાજુ કરપડા ભાજપમાં જોડાતા લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો. તેઓએ મોટી સંખ્યામાં ખેડૂતો સહિત આગેવાનોની હાજરીમાં ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. ત્યારે પક્ષના મોટા ગજાના નેતાઓ તેમને આવકાર્યા હતા અને હવે જનતાએ પણ તેમને આવકાર્યા છે. રાજુ કરપડાની આ જીતથી તેમના ટેકેદારો અને કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી. તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત જે છે એ મૂળી 2 જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે. આ જીત ખેડૂતોની જીત છે. આ જીત પશુપાલકોની જીત છે. આ જીત એક નાના ગરીબ માણસની જીત છે. જૂનાગઢમાં ટાઈ પડી તો ચિઠ્ઠીમાં ખુલ્યું આપ ઉમેદવારનું નસીબ. આપણે ત્યાં કહેવત છે કે નસીબમાં હોય તે કોઈ